પહેલાં તો કૂદીને ફટાકડા ફોડે અને યાસીઓ કરતા હોય છે, ત્યારબાદ બે હાથ જોડીને પોલીસની સમક્ષ માફી માગતા હોય. જે આ ઘટના બની છે સુરતથી. શહેર સુરતના એક વિસ્તારની અંદર જાહેરમાં નબીરાઓ દ્વારા બર્થડે પાર્ટી કરવામાં આવી. ત્યારબાદ પોલીસ દ્વારા પકડ કરવામાં આવી, ત્યારે માફી માગીને અમને છોડી દે જેવા શબ્દો પણ વાપરવામાં આવ્યા. નોંધનીય છે કે સુરતમાં પોલીસ દ્વારા 8 લોકોની અટકાયત કરીને તે લોકોને ગિરફ્તાર કરી દેવામાં આવ્યા છે અને એ સબકનો પાઠ પણ ભણાવવામાં આવ્યો છે. યુવકોએ આવી રીતે હાથ જોડી અને માફી માંગવી પડી છે. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 8 યુવકને ઝડપી અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો. યુવકોએ આવી રીતે હાથ જોડી અને માફી માંગવી પડી છે. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 8 યુવકને ઝડપી અને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો.